નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં ચિડિયાઘર કી સૈર પાઠ જોયા પછી હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જોઈએ. ચલો શરૂ કરીએ. અભ્યાસ. પ્રશ્ન 1 છે, ઊંચી આવાજ મેં પઢીએ એટલે કે મોટા અવાજે વાંચો. બાળકો, અહીં તમને કેટલાક હિન્દી મૂળાક્ષરો અને તે મૂળાક્ષરોનો ઉપયોગ થયો હોય એવા કેટલાક શબ્દો આપેલ છે. આપણે તેનું વાંચન કરવાનું છે. તો પહેલો મૂળાક્ષર છે ક્ષ. ક્ષવાળા શબ્દ જોઈએ. રક્ષક, રક્ષા, પક્ષી. પછીનો મૂળાક્ષર છે ત્ર. ત્રવાળા શબ્દ જોઈએ. પત્ર, નેત્ર, પુત્ર. પછીનો મૂળાક્ષર છે જ્ઞ. હિન્દી ભાષામાં તેને જ્ઞ વચાય છે, તો જ્ઞવાળા શબ્દ જોઈએ. આજ્ઞા, જ્ઞાન, પ્રજ્ઞા. પછીનો મૂળાક્ષર છે સ્ર. સ્રવાળા શબ્દ જોઈએ. શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ. પ્રશ્ન 2, પઢીએ ઓર લીખીએ એટલે કે વાંચો અને લખો. બાળકો, અહીં તમને કેટલાક સંયુક્ત અક્ષરોવાળા એટલે કે જોડિયા અક્ષરોવાળા શબ્દો આપેલ છે. આપણે તેનું વાંચન કરવાનું છે અને નીચે આપેલ ખાલી જગ્યામાં તે શબ્દ લખવાના છે. તો સૌપ્રથમ છે મક્ખન અને મક્ખી, કે જે બંને શબ્દ અડધો ક અને ખ મૂળાક્ષરો મળીને બનેલ છે. પછી છે મચ્છર અને મગરમચ્છ, કે જે બંને શબ્દ અડધો ચ અને છ મૂળાક્ષરો મળીને બનેલ છે. પછી છે ચિઠ્ઠી અને ગઠ્ઠર, કે જે બંને શબ્દ ખોડો ટ અને ઠ મળીને બનેલ છે. પ્રશ્ન 3, નિમ્નલિખિત અંશ કો પढ़कर પ્રશ્નો કે ઉત્તર દીજીએ એટલે કે નીચે આપેલ અંશ કે ખંડને વાંચી અને પ્રશ્નોના ઉત્તર આપો. તો બાળકો, અહીં તમને એક કોષ્ટકમાં અવનવી જાણકારી આપેલ છે. આપણે તે માહિતી મેળવીએ. કુછ અજબ કુછ ગજબ એટલે કે કંઈક અલગ, એટલે કે કંઈક અજબ અને કંઈક ગજબ. તો પહેલું છે, અગર આપ કભી ગौर करेंगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती है. એટલે કે જો તમે ક્યારેક ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે નાના બાળકો પોતાની પલકોને 1 મિનિટમાં લગભગ 1 થી 2 વાર ઝબકાવે છે, જ્યારે વયસ્ક એટલે કે પુખ્ત વયના વ્યક્તિઓ હોય તે લગભગ 10 વખત પોતાની પલકોને ઝબકાવે છે. બીજું, हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है. એટલે કે આપણા શરીરને એક વખતનું ખાવાનું કે ખોરાક પચાવવામાં કે હજમ કરવામાં 12 કલાકનો સમય લાગે છે. ત્યાર પછી છે, क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. એટલે કે શું તમે જાણો છો કે આપણા મનુષ્યના શરીરમાં નાક અને કાન બંને એવા અંગો છે જે જ્યાં સુધી મનુષ્ય જીવે ત્યાં સુધી તેનું કદ કે આકાર વધતો જ રહે છે. તો બાળકો, અવનવી જાણકારી મેળવ્યા પછી હવે આપણે તેના પ્રશ્ન જોઈએ. छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? तेनो जवाब छे, छोटे बच्चों की पलकें 1 मिनट में 1-2 बार झपकती है, जबकि वयस्कों की पलकें 1 मिनट में करीब 10 बार झपकती है. प्रश्न 2 छे, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तेनो जवाब छे, हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं. तीजो प्रश्न है, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? जवाब है, शरीर के नाक और कान ऐसे 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं. प्रश्न 4, कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं कि यह कछुए की चाल चल रहा है. अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहेंगे? तो बाળકો,
તમે સાંભળ્યું હશે કે જો કોઈ વ્યક્તિ ધીમે ધીમે ચાલતું હોય તો આપણે તેને કાચબાની ચાલ ચાલે છે એવું કહેતા હોય. તો તમે જણાવો કે જો કોઈ વ્યક્તિ ઝડપથી ચાલે તો આપણે તેને શું કહીએ છીએ? તો તેનો જવાબ છે, તેજ ચાલ ચલને વાલે કો હવા કી ચાલ કહેંગે. प्रश्न 5. चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए? એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જઈને શું શું ન કરવું જોઈએ? તેનો જવાબ છે, चिड़ियाघर में शोरगुल नहीं करना चाहिए, जानवरों को चिढ़ाना नहीं चाहिए, जानवरों की ओर कंकड़ नहीं फेंकना चाहिए, जानवरों की ओर खाने की चीज़ नहीं फेंकनी चाहिए, जानवरों के नज़दीक नहीं जाना चाहिए. તો બાળકો, અભ્યાસ જોયા પછી હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 છે, પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1 છે, चिड़ियाघर की सैर करने के लिए कौन कौन आए थे? जवाब છે, चिड़ियाघर की सैर करने के लिए गीता और उसके दादाजी आए थे. प्रश्न 2 છે, बंदर को लोग क्या खिला रहे थे? जवाब છે, बंदर को लोग मूंगफली और केले खिला रहे थे. प्रश्न 3, लंगूर का मुंह कैसा होता है? जवाब છે, लंगूर का मुंह काला होता है. प्रश्न 4, तालाब में क्या था? जवाब છે, तालाब में बतखें और मछलियाँ थी. प्रश्न 5, गीता ने किसे पत्थर बताया? जवाब છે, गीता ने कछुए को पत्थर बताया. छठो છે, कछुए का रक्षक क्या है? जवाब છે, कछुए का रक्षक उसका खोल है. प्रश्न 7, विदेशी पक्षी का नाम क्या था? जवाब છે, विदेशी पक्षी का नाम कातुआ था. ત્યાર પછીનો 8મો પ્રશ્ન છે, सबसे बड़े पक्षी का नाम लिखिए. तो તેનો જવાબ છે, सबसे बड़े पक्षी का नाम शुतुरमुर्ग है. प्रश्न 2, उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए. એટલે કે ઉદાહરણ અનુસાર રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ રાખી અને વાક્ય પૂરું કરો. ઉદાહરણ આપેલું છે, પેડ પર બંદર લટક રહા હૈ. સામે છે, પેડ પર બંદરિયા લટક રહી હૈ. તો બાળકો, અહીં તમને કેટલાક લિંગ પરિવર્તનવાળા વાક્યો આપેલા છે. ઉદાહરણ આપેલું છે, આપણે તે રીતે નીચેના વાક્ય જોતા જઈશું અને ખાલી જગ્યામાં લખતા જઈશું. તો પહેલું વાક્ય છે, તાલાબ મેં હાથી નહા રહા હૈ. સામે છે, તાલાબ મેં ખાલી જગ્યા નહા રહી હૈ. તો હાથી છે, તો તેનું લિંગ પરિવર્તન કરી અને અહીં ખાલી જગ્યામાં આપણે હાથીની લખવાનું થશે, જેથી વાક્ય બનશે, તાલાબ મેં હાથીની નહા રહી હૈ. બીજું છે, રેગિસ્તાન મેં ઊંટ દોડ રહા હૈ. સામે છે, રેગિસ્તાન મેં ખાલી જગ્યા દોડ રહી હૈ. તો ખાલી જગ્યામાં આપણે ઊંટની લખીશું, એટલે વાક્ય બનશે, રેગિસ્તાન મેં ઊંટની દોડ રહી હૈ. ત્રીજું છે, જંગલ મેં મોરની નાચ રહી હૈ. સામે છે, જંગલ મેં ખાલી જગ્યા નાચ રહા હૈ. તો અહીં મોરની છે, તેનું લિંગ પરિવર્તન કરી અને આપણે અહીં મોર લખીશું. તો જવાબ આવશે, જંગલ મેં મોર નાચ રહા હૈ. ચોથું છે, પિંજરે મેં શેર દહાડ રહા હૈ. સામે છે, પિંજરે મેં ખાલી જગ્યા દહાડ રહી હૈ. તો ખાલી જગ્યામાં શેરનું લિંગ પરિવર્તન કરી અને શેરની લખીશું, એટલે વાક્ય બનશે, પિંજરે મેં શેરની દહાડ રહી હૈ. પ્રશ્ન 3, નીચે દિए गए जंगल के दृश्य का वर्णन कीजिए. એટલે કે નીચે આપેલ જંગલના દ્રશ્યનું વર્ણન કરો. બાળકો, તમે જોઈ શકો છો કે અહીં સુંદર ચિત્ર આપેલું છે, જે જંગલનું હોય તેવું લાગી રહ્યું છે. તો આપણે તે ચિત્રનું वर्णन કરીશું. यह जंगल का बहुत सुंदर चित्र है. चित्र में एक झरने में बतख तैर रही है. झरने के एक किनारे हाथी और घास में खरगोश है. झरने के दूसरे किनारे लंबी गर्दन वाला जिराफ और पास में हिरन पानी पी रहे हैं. एक पेड़ पर बंदर बैठा है और पत्थरों के बीच एक शेर बैठा है. पीछे कई सारे पेड़ हैं. आकाश में पंछी उड़ रहे हैं. जंगल का यह दृश्य बड़ा ही अनूठा है. प्रश्न 4, चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए. તો બાળકો, અહીં આપ જોઈ શકો છો કે કેટલાક ચિત્રો આપેલા છે
આપણે તે ચિત્રને જોવાના છે અને નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલું છે ખાલી જગ્યા જોર સે ગરજા. તો ચિત્રમાંથી કયો શબ્દ મૂકીએ તો વાક્ય યોગ્ય બનશે? તો જવાબ છે શેર. શેર જોર સે ગરજા. બીજું છે ચિડિયાઘર મેં એક સિંગ વાલા ખાલી જગ્યા થા. તો બાળકો તમે જોઈ શકો છો કે ગેંડાનું જે ચિત્ર છે તેમાં સિંગડું દેખાય છે. તો જવાબ આવશે ગેંડા. એટલે કે ચિડિયાઘર મેં એક સિંગ વાલા ગેંડા થા. ત્રીજી ખાલી જગ્યા છે તાલાબ મેં ખાલી જગ્યા તૈર રહી થી. જવાબ છે બતખ. તાલાબ મેં બતખ તૈર રહી થી. ચોથું છે હરિયલ ખાલી જગ્યા ટેં ટેં કરતા થા. જવાબ છે તોતા. હરિયલ તોતા ટેં ટેં કરતા થા. પછી છે પ્રશ્ન 5. चित्र पहचान कर आयत में से उसका हिंदी नाम ढूंढकर लिखिए. એટલે કે ચિત્ર ઓળખી કોષ્ટકમાંથી તેનું હિન્દી નામ શોધીને લખો. બાળકો તમને અહીં કેટલાક ચિત્રો આપેલ છે અને સામે મોટા કોષ્ટકોમાં તેના હિન્દી નામ લખેલ છે. આપણે તે ચિત્ર જોઈને ઓળખી સામે તેનું હિન્દી નામ શોધીને લખવાનું છે. તો બાળકો પહેલું ચિત્ર છે સિંહનું. તો સિંહને હિન્દીમાં શેર કહે છે. તો આપણે સાચી જોડણી સાથે કોષ્ટકમાંથી શેર શબ્દ શોધી અને અહીં લખીશું શેર. બીજું ચિત્ર છે મગફળીનું. તો મગફળીને હિન્દીમાં મૂંગફલી કહે છે. તો આપણે મૂંગફલીની જોડણી સાચી જોઈ અને અહીં લખીશું મૂંગફલી. ત્યાર પછી છે કેલા. તો કેલા શબ્દ જોઈ સાચી જોડણી સાથે તે પણ લખીશું. પછી છે ગેંડાનું ચિત્ર. તો ગેંડાને હિન્દીમાં ગેંડા કહે છે. તો ગેંડા શબ્દ શોધીને લખીશું. ત્યાર પછી છે રીંછનું ચિત્ર. રીંછને હિન્દીમાં ભાલુ કહે છે. તો ભાલુ શબ્દ શોધીને લખીશું. ત્યાર પછી છે માછલીનું ચિત્ર. તો માછલીને હિન્દી ભાષામાં મછલી કહે છે. તો મછલી શબ્દ શોધીને લખીશું. ત્યાર પછી સામેની સાઈડ મગરનું ચિત્ર આપેલું છે. તો મગર શબ્દ શોધીને લખીશું. ત્યાર પછી છે ચકલીનું ચિત્ર. પરંતુ ચકલીના પણ પ્રકારો હોય છે. આ ચકલી ગોરૈયા પ્રકારની છે. તો આપણે સામેની સાઈડથી ગોરૈયા શબ્દ શોધીને લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે પોપટનું. પોપટને હિન્દી ભાષામાં તોતા કહે છે. તો તોતા શબ્દ લખીશું. ત્યાર પછીનું ચિત્ર મોરનું છે. તો મોરને હિન્દી ભાષામાં પણ મોર જ કહે છે. તો મોર લખીશું. ત્યાર પછી છે શાહમૃગ. શાહમૃગને હિન્દી ભાષામાં શુતુરમુર્ગ કહે છે. તો શુતુરમુર્ગની સાચી જોડણી સાથે આપણે અહીં તે લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે હાથીનું. તો આપણે અહીં હાથી શબ્દ લખીશું. ત્યાર પછી છે ભાષા સજ્જતા. બાળકો આપણે કોઈ પણ હિન્દી શબ્દનો અર્થ જાણવો હોય તો શબ્દકોશ પુસ્તકનો ઉપયોગ કરીને તેનો અર્થ સરળતાથી જાણી શકીએ છીએ. શબ્દકોશમાં ઘણા બધા શબ્દો હોય છે, પણ આપણે જે શબ્દનો અર્થ જાણવો છે તેને શોધવા આપણને શબ્દકોશના ક્રમની જાણકારી હોવી જરૂરી છે, જેથી તે શબ્દ સરળતાથી મળી શકે. તો હવે આપણે શબ્दकोश में हिंदी मूळाक्षरों क्रम की जानकारी मेळवीए। शब्दकोश में शब्दों को एक निश्चित क्रम में रखा जाता है, એટલે કે शब्दकोश में शब्दों ने एक निश्चित क्रम में रखवामां आवे छे। शब्दकोश में शब्दों को ढूंढने का तरीका आगे दिया गया है, એટલે કે शब्दकोश में शब्दों ने शोधवा माटेनी रीत आगळ जणावेल छे। शब्दकोश में हिंदी वर्णमाला का क्रम, એટલે કે शब्दकोश में हिंदी वर्णमालानो क्रम। स्वर, तो स्वरों में पहला अम आवशे, अम, पछी अ, आ, ई, उ, उ, री, ए, ऐ, ओ अने औ। त्यार पछी व्यंजनों आवशे। व्यंजनों जोईए क, पछी बाळको अमुक बुक में अहीं क्ष आपेलो छे अने अमुक बुक में क पछी ख आपेलो छे, तो जेणे क्ष लखेलो नथी तेणे त्यां क्ष मूळाक्षर लखवानुं थशे। क, पछी क्ष, ख, ग, घ, च, छ, झ,
જ્ઞ, જ પછી જ્ઞ આવશે, એટલે કે જ અને ઝની વચ્ચે જ્ઞ આવશે. જ્ઞ, પછી ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત પછી ત્ર સંયુક્તાક્ષર આવશે. ત્ર, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ અને હ. ત્યાર પછી છે કુછ ખાસ બાતે, એટલે કે કેટલીક ખાસ વાતો. मानो तुम्हें क वर्ण से शुरू होने वाले शब्द ढूंढना है. शब्दकोश में उनका क्रम इस प्रकार होगा. એટલે કે માનો આપે ક વર્ણથી શરૂ થતા શબ્દ શોધવાના છે, તો શબ્દકોશમાં તેનો ક્રમ આ પ્રકારનો હશે. સૌ પ્રથમ કંગાલ, ત્યાર પછી કપૂર, પછી કારાવાસ, પછી કિલકારી, પછી કીર્તિ, કુદાલ, કૂપ, કૃષિ, કેન્દ્ર, કેતકી, कैदी, કોરા, કૌતુક, ક્યા, ક્રમ અને ક્ષમા. તો જોયું ને બાળકો, ક વત્તા અમ એટલે કે કમવાળો શબ્દ કંગાલ, પછી ક વત્તા અ એટલે કે કવાળો શબ્દ કપૂર, પછી ક વત્તા આ એટલે કે કાવાળો શબ્દ કારાવાસ, પછી ક વત્તા ઈ રસ્વ ઈ કી વાળો શબ્દ કિલકારી, ત્યાર પછી ક વત્તા દીર્ઘ ઈ વાળો શબ્દ એટલે કે દીર્ઘ કી વાળો શબ્દ કીર્તિ, ત્યાર પછી ક વત્તા રસ્વ ઉ એટલે કે કુ વાળો શબ્દ કુદાલ, ત્યાર પછી ક વત્તા દીર્ઘ ઉ એટલે કે કુ વાળો શબ્દ કૂપ, ત્યાર પછી ક વત્તા ઋષિનો રૂ એટલે કે જેને હિન્દીમાં રી વચાય છે એટલે કે ક્રી વાળો શબ્દ કૃષિ, ત્યાર પછી ક વત્તા એ વત્તા અમ એટલે કે કેન વાળો શબ્દ કેન્દ્ર, ત્યાર પછી ક વત્તા એ એટલે કે કે વાળો શબ્દ કેતકી, ત્યાર પછી ક વત્તા એ કઈ વાળો શબ્દ કેદી, ત્યાર પછી ક વત્તા ઓ વાળો શબ્દ એટલે કે કો વાળો શબ્દ કોરા, ત્યાર પછી ક વત્તા ઔ કૌ વાળો શબ્દ કૌતુક, ત્યાર પછી ખોડો ક વત્તા ય વત્તા આ એટલે કે ક્યા, ત્યાર પછી ખોડો ક વત્તા ર એટલે કે ક્ર વાળો શબ્દ ક્રમ, ત્યાર પછી ક વત્તા ષટકોણનો શ એટલે કે ક્ષ વાળો શબ્દ ક્ષમા. व्याकरण की दृष्टि से कोई शब्द संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया आदि भेदों में से किस भेद का है, इसकी सूचना आपको इन संकेताक्षरों से मिलेगी. એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ કોઈ શબ્દ સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વગેરે પ્રકારોમાંથી કયા પ્રકારના છે તેની સૂચના આપને આ સંકેતાક્ષરોથી મળશે. यहाँ जो संकेताक्षर अथवा संक्षिप्त रूप प्रयुक्त हुए हैं वे इस प्रकार है. એટલે કે અહીં જે સંકેતાક્ષર અથવા સંક્ષિપ્ત રૂપ પ્રયોજાયા છે તે આ પ્રકારે છે. જેમ કે પુ લખેલું હોય તો તેનો અર્થ આપણે પુલ્લિંગ એવો સમજવાનો છે. ત્યાર પછી સ્ત્રી તો તેનો અર્થ સ્ત્રીલિંગ સમજવાનો છે. પછી ક્રી એટલે કે ક્રિયા, ક્રી અને વી તો ક્રિયા વિશેષણ, પછી શમ એટલે કે સંજ્ઞા, પછી સ એટલે કે સર્વનામ, વી એટલે કે વિશેષણ, અ એટલે કે અવ્યય, ક્રી શ એટલે કે ક્રિયા શકર્મક, પછી અંગ એટલે કે અંગ્રેજી. ત્યાર પછી છે યોગ્યતા વિસ્તાર. તો બાળકો, તમને અહીં કેટલાક પશુ પક્ષીઓના ચિત્રો, તેના હિન્દી નામ અને ગુજરાતી નામ આપેલા છે. તો આપણે ચિત્ર જોતા જઈશું, તેનું હિન્દી નામ અને ગુજરાતી નામ વાંચતા જઈશું. તો સૌથી પહેલું ચિત્ર છે સિંહનું એટલે કે શેર. પછી છે માછલી એટલે કે માછલી. ત્યાર પછી કાકાતુઆ અથવા કાતુઆ તો તેને ગુજરાતીમાં કાકા કૌવા કહે છે. ત્યાર પછી છે બંદર એટલે કે વાંદરો. પછી છે બતખ, ગુજરાતીમાં તેને બતક કહેવાય છે. ત્યાર પછીનું ચિત્ર છે મોરનું, તેને ગુજરાતીમાં પણ મોર જ કહે છે. ત્યાર પછી ગૈંડા
જેને ગુજરાતીમાં આપણે ગેંડો કહીએ છીએ. ત્યાર પછી કછુઆ, તેને કાચબો કહીએ છીએ. ત્યાર પછી શુતુરમુર્ગ એટલે કે શાહમૃગ. ત્યાર પછી જીરાફ, જીરાફને ગુજરાતીમાં પણ જીરાફ જ કહે છે. ત્યાર પછી મગર, મગરને મગર જ કહે છે. હાથી, હાથીને પણ હાથી જ કહે છે. ત્યાર પછી છે ભાલુ એટલે કે રીંછ. પછી છે તોતા એટલે કે પોપટ. અને પછી છે ઊંટ એટલે કે ઊંટ. તો બાળકો, ઘરે રહીને પણ આ પાઠનો અભ્યાસ કરતા રહેશો. ધન્યવાદ.